માધવ તારી મોરલીમાં બોલે જીના મોર રણછોડ રંગી માધવ તારી મેલીમાં બોલે જીના મોર રણછોડ દેવરાજ દેવરાજ એ દેવરાજ કાલે ભાદડા ખેતરમાં મારી વાડ જોજે રૂડી ભદવારી બનીને તારા માટે ભાત લઈને આવીશ હા માધવ તારી મોરલીમાં બોલે જીના મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા માધવ તારી મેલીમાં બોલે જીના મોર રણછોડ રંગીલા અમારે ઠેઠ લાલપુર થી અમારે ભાઈ જયેશભાઈ જોવા આવ્યા છે જોકે મને આતરમાં હોજો છે તો અમારા જયંતિભાઈ ને માનને ખાતર આવવું પડ્યું એ કે એકાદી બોલી હું કે સાહેબકી મારવાનું કીધું છે ભાઈ જયેશભાઈ એનો માં જાજુ હેરાન કર્યા જેવો નથી મેં ધરાર બોલાવ્યો છે ડોક્ટરે મને 15 દિવસ આરામ કરવાનું કીધું છે તોય આવવું પડ્યું પણ અમારા જયેશભાઈ નું માન તો રાખવું પડશે એટલે એકાદી સાહેબકી મારવાનું માધવ તારી મોરલીમાં બોલે જીણા મોર મોગરી વાડો દેવ મારો દ્વારિકા વાડો અમારે લાલપુરના રહીશ અમારે જયેશભાઈ જોકે અમારા ખાસ મિત્ર છે અને ઠેઠ ક્યાં લાલપુર ને ક્યાં એટલે જોકે આ અમારો પ્રોગ્રામ એને 15મો 16મો હોય છે જોવા માટે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે ખાસ મિત્ર છે એટલે અમારા લાલપુરના મહેમાન તરફથી અમારા નિલેશને આજે સાબકી મારીને 501 રૂપિયા નિલેશને મોજના અરે હજી અમારા અલ્પેશભાઈ ઉપર ફરમાય છે બાપા બાપા આ માધવ મોગરી વાડો દેવ મારો દ્વારિકા વાડો હવે માધવ તારી મેલીમાં બોલે જીના મોર રણછોડ રંગીલા
અમારે પંકજભાઈ વાલજીભાઈ સરપંચ હો મારા બાપલિયા. આજે માય તો બધાની કદર કરે મારા બાપલિયા. ઉસ્તાદ માસ્તર તેમજ થારી માસ્તર તમામ કલાકારને 500 રૂપિયા બક્ષિસ આપે છે મારા બાપલિયા. સોરઠની ધરામાં હમીપુર મારું ગામ અને હરસુર પટેલ એ પણ મારું નામ છે. મારે ત્યાં મોરલી ધરની દયા છે, જમી દાદી છે, એમ ભેંસું પણ ઘણી છે. સંતાનમાં દીકરી એક જ છે, દીકરો એકેય નથી. નાયતનો પટેલ છું. જો નાયતના કામમાં જો ધ્યાન દેવા જાઉં તો ખેતી કામ મારાથી થતું નથી. પણ વારંવાર આયરાણી બહુ એની દીકરીની ચિંતા કરે છે. હંમેશાના માટે કીધું છે ને કે ભાઈ બાપ કરતા દીકરીની ચિંતા વધારે માને હોય તો તે એની માં જનેતા છે. હાલ તેને બોલાવું, આયરાણીને બોલાવવો જાઓ. આહેર જય મુરલીધર. તમને તો ખબર છે ને, જ્યારે મારું મુખ જોવું ને ત્યારે ચિંતામાં તમે દેખાવ છો. વળી તમે નાયતના પટેલ છો અને તમને બીજી ક્યાંથી ખબર હોય? બોલો. એક ને એક આપણી આલાણ હવે ઉંમર લાયક થઈ ગઈ છે અને દીકરી ઉંમર લાયક થાય ને. અને તમારે તો તમને તો ખબર છે બહારના કામ પતતા નથી, ખેતીનું કામ તમારાથી થતું નથી. જો આયરાણી કેમ કે નાયતનો પટેલ છું. કાલ સવારે નાયતમાં વાતું થાય કે પટેલ નકરું ખેતીમાં ધ્યાન દેશે, નાયતના કામમાં ક્યાંય ધ્યાન દેતા નથી. એટલા માટે તો તમને તમારા દીકરીની ચિંતા બહુ થાય છે ને? બહુ થાય છે. એટલે જો હમણાં જ હું વાત કરતો હતો શું કે આપણે બે જો છોકરા કામ કરેવા જો મળી જાય બસ એટલે બે હાથી રાખી લઈ, હા બસ એટલે દીકરીને માથેથી કામ થોડુંક ઓછું થાય હા બસ અને મારે નાયતના કામમાં ધ્યાન દેવા થાય. બસ બે હાથીને આપણે રાખી લે. જો હારા ડાયા છોકરા મળે ને બિરાજો બિરાજો. તારી મમ્મી ને મારી મમ્મી એક કહેવાય કાકા. કાઈ વાંધો નહીં, આપણે બે ભાઈઓ છે કા? આપણે હગા ભાઈઓ છીએ કા? છે કોઈ ડેલીએ? હું એમ કહું છે કોઈ ડેલી ના આગરિયા. તને આ ડેલી ને આગરિયા લાગી છે લા? અમે ખાલી પૂછતા હતા કા ભાઈ. એટલે કેવા છો ભાઈ? એવા ને એવા નહીં પણ જ્ઞાતિએ કેવા છો? વિનાતીએ ખૂંગી જુઓ ને ભાઈ, એટલે આમ હુંઈ કે ખબર પડી જાય. એમની સેવા માણ આવી વાઈસ આવે. એટલે તમારે ક્યાં જવું છે ભાઈ? અમે અહીંયા નામ સાંભળ્યું છે હરસુર બાપાનું. હા હા, અમારે આહિર જ્ઞાતિની અંદર હરસુર બાપાનું નામ છે. મોટું નામ છે. મોટું નામ છે, મોટા માણસ છે. મોટા કેમ થાંભલા દેવડા હે? ના ના કીમાં આ લાઈટ ના થાંભલા દેવાના નહીં હોય તો ટાવર ના હોય ટાવર. એ મોટા નહીં, મોટા માણસ એટલે કેને કહેવાય? કેને કહેવાય? કે પાંચમાં પૂછાતા. વાતમાં પૂછા. બરાબર. કદાચ ને તમારે ને મારે કાંઈ ઝઘડો થયો હોય, હારે બેહી અને સમાધાન કરાવી દઈએ, હે એને મોટા હે હા. એટલે પાંચમાં પૂછાતા હોય જેનું નામ હોય અને એને મોટા માણા કહેવામાં આવે. અને નાયતના પટેલ છે વળી. નાયતના પટેલ છે. હા, એટલે તમારે શું કામ છે? અમે હાથી રેવા નીકળ્યા છે. હાથી રેવા? હા હા, તો હરસુર બાપાને જરૂર છે. જો પૂછી લઉં પૂછી દો કે બે છોકરા ઠાવકા આવે છે બાપા રાખવા તમારે? બે છોકરા હાવ સીધા છે. એ ભાઈ તમે આટલું બધું પૂછો તો તમે હું છે ને ફલાણું છે ને ઢીકલું છે ને પૂછો છો એટલે હું કાંઈ તમે ઓલા સીઆઈડી પોલીસમાં નોકરી કરો છો? ના ના ભાઈ, એવું નથી. પણ બાપાએ કીધું છે મને, હરસુર બાપાએ. આમાં ઈ નો હોય ગાંગડી. એને તો તમે તું તો ઊભો રહે, ઘડીક શાંતિ રાખ. આ એની માં આના વેરા તીખો ભમરો ગળી ગઈ છે. એમની ભાઈ તમે સોભો તો ઓલા અદા જેવા લાગો. ગોરદા ઓલા કથા ઉતેડી. કથા ઉતેડવાનું હોય, કથા વાંચવાની હોય. એવું ના હોય ભાઈ, તમે રોકડા રૂપિયા દો તો કથા વાંચે. એમ કે અદા હવે રવ મોરું છે તો એ કથા ઉતેડી નાખે. તો તમને લગ્ન નું ફાવતું હોય છે? બધું ફાવે. લગ્ન કરો, હા વિધિ કરો, હા, ફરામણા કરો, બધું કરીએ અમે. તો ઓલું કરો. હું એમ ઓલું કરો.
છૂટા છેડા કરો છૂટા છેડા ઈ નો કર્યો ભાઈ, છૂટા છેડા થોડું કડા એમ કરે. નહીં, તો છૂટા છેડા કરે તો મારે આની હારે તલાક લઈ લેવી છે. અને ખબર હવે એક કલી મારે આની જોડે એમ નહીં તને નો ખબર પડે અને નો ખબર પડે ગોર બાપા એટલે ભૂદેવ કેવાય ઈ ભૂદેવ કહેવાય. હા એના પૈસે લાગવું પડે પૈસે અલ્યા, તમારો લાગવું પડે. એમ નો હોય, એમ નો હોય. કાઠો અદા તમારો પગ આ બાજુ કા પગે લાગવું આશીર્વાદ આશીર્વાદ. હવે ભાઈ જો તમારે હાથી રહેવું તો બાપાનું પૂછી આવું પૂછી આવું, અને પૂછી બાપારે વાતચીત તમે કરી લેજો. ઈ બધી ઈ અમે સમજી લઉં બરાબર. બે છોકરા આવ્યા છે કે સીધા છે હાવ જય મુરલીધર અરસુર બાપા. બે છોકરા આહીરોના છે અને ઠાવકા છે. જો તમારે હાથી રાખવા હોય તો એને અંદર આવવા દઉં. એટલે બે છોકરા કામ કરેવા છે લોઢકા હા લોટકા છે. એમ તો એને મોકલો મારી પાસે જાઉં. એલા ભાઈ અહીંયા આવો બે. તમારે કઈક કિસ્મત થોડાક જોર કરે છો ભાઈ. હે? હા કેમ અમારું હરસુર બાપાએ કીધું એ કે ભાવથી ખુશીથી એને અંદર આવવા દો. બરાબર. અને આપણને જરૂર જ છે પણ જો મોટા માણસ છે બરાબર, એની ડેલીએ કેમ જાવું, એની પાસે કેમ જાવું, જરીક મર્યાદા થઈ જાજો. એમાં ઘટે જ નહીં 10 રૂપિયા લાય. હા? મર્યાદા લેતો આવું દુકાનેથી. મર્યાદા લેવા ન જવાની હોય મર્યાદા પકડવાની હોય એમ કહે છે વેસાતી મળતી હશે. વેસાતી ન મળે સાથી ન મળે એટલે જરીક આમ માપમાં જાજો અને થોડોક જીબાન માથે ભાર રાખજો એમ. ભાર તો એમાં એક ભારમાં કેવું નહીં ઉપર બેઠો બે એટલે તારી પાસે ભાર મૂકી દેવા લે. એ મૂર્ખના સરદાર એવી રીતે નહીં, જીબાન માથે ભાર રાખવાનો. હા એટલે મર્યાદાથી વ્યવસ્થિત બોલજો. આપા આમાં જાવ કીધું આપા હો. હાલો 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 હાલ ભાઈ એક કામ કરો ને. હા, ખીમા. એ મારખી. તું છે ને આપા પાસે આવેલો જા. એય, એક કામ કર પેલા તું જા એક કામ કર ખીમા પેલા આવ્યો કોણ ગામમાં તો જો નહીં કાકા. એલા એક કામ કરી લે. એટલે આ મોટા માણસ છે બરોબર. હા. અને મોટા માણસ કેમ હાલવું, કેમ હાલું કેમ ચાલવું, ચાલુ કેમ બોલવું ઈ છે ને મને મજા ના આવે યાર. તન્નો મજો આવે તું હાલ્યો જા ને ભાઈ. તું પેલા હાટું તો કરે આપણું ખાલી ટ્રાય તો માર અરે હાટું તો આપણે કઈ બળદિયા છે કાકા પાકું કરવાનું હોય. ટ્રાય તો માર એટલે એક કામ કરી આપણે આવ્યા ભેગા જાવું ભેગા આપા પાસે. કોઈનો તૂટી જા તારોડો એક જ મહિનો થયો. હવે જલ્દી સીવી નથી દેતા. મારી માં બોલ બોલ. સંગર લાકડી હું થયું રાખીમાં થયું હું એ જુવાન છે. તમારી તો કોઈ મીઠાઈ છે એને રહેવા દેજો ઈ બિચારો ટીટ પકડી ગયો છે એને રહેવા દેજો કંટ્રોલ મજનુ. બાપા કયો કઈ બાપા ને એ મારખી હાલ 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 હાલ. આ મારના પેટ ના ભોય બાપો ધંધો જ ના કરે. એ આમ છે આમ આમ. એ બાજુ ને આમ. તમારું ગામ કયું? હેડમાં ઈ હરકત ને ટીટોડી ખમી દાણાન ખારો બોલ એમ કહું છું. અમે જેમ મર્યાદા કોઈ વહીટા બેહોલી છે આમ. કાકીમાં માર ભાઈ કઈ કરી દીધું તને મારા દીકરા ઘરની દાંત કાઢી છે. દોઢ મહિના ઘેરે પડ્યા છે તો દાંત આપણી માથે કાઢી. હવે આવ્યો જવો તો આવે ને અહીંયા. અમારે ગીતા ભાઈઓ હા કોઈને મેં 100 રૂપિયા દવાના દીધા. સારું સારું પાટા પીર કરો ને મજા કરો આ પાટા પી ના હોય ડોહી મૂમ ઠીક લેવી જો અને 50 રૂપિયા હળદર મંગવી લેજો. આપા એ કીમા બીજું બધું ઠીક છે. આ બેનને મેં ક્યાંક જોયા છે હો. આ બેને નહીં જોયા જાય માર માં જેવા જ લાગે છે એ તારી મામા આમાં કેટલો ફેર છે જોતો ખરા પેલા તું.
આ તારી માં જેવી નથી લાગતી, આ ડોહી પોલીના ટીપા પાવા વાળી છે. હે એલા જીવો છો ક્યાં તમે એ ખીમા, એ ખીમા, એ, વિહરગઢ ને ટીટોડી ખમીદાણાનો ખારો આપણે ત્રણેયને ગાવ ગાવનો ગાળો ઘેડમાં ઘેડમાં રહી ઘેડમાં એટલે એમાં એવું છે, હું ઈહરગઢનો છું. આ ટીટોડીનો છે હું ઈહરગઢનો, ટીટોળીનો આ છે. એ ખોટું ના બોલે કાકા. ગામ 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 એ મારકી, મને હાઈમાં બહુ ગમ્યું હો. સોફામાં મારી ડાલા હવે રેવા દિયો બિચારાનો રેવા દિયો બાપા રેવા દિયો ગરીબ માણસ છોકરાનો શું કરવા મારો તો તમે અમે કોઈ દી પણ તમારે કઈ ભોવાયાનો કઈ ગુનો કર્યો એ મારકી, આપણે કીધું તો 9 લાખ માથે કરે. એમને તમે આ 9 લાખ ની જાય જમાની માથે. ઈ તો હાવ ના કર્મે હાવ કરે કરજે ને પછી મરે અને એ તો આને ઉપાવ તો આને અમને એની દુકાનમાં ફાટતું ના રહેવા દીધું. આ દોઈલા બાંધો તો મરી ગયો દુકાને. એલા છોકરાઓ કેવા છો એ એવા ને એવા હાવ તમારા સેવા કેમ એવા ને એવા હા બસ તમે એવા અમે એલા અમે તો આહિર છે તો અમે ઈર્ષઈ એલા અમે હોલથી આહિર અમે ઈર્ષી કે અમે કઈ રાવડી રાઠોડ પુષ્પરાજ સારા ચૂકેગા તો નહીં ક્યાં બેટા એટલે આપણે બે ભાઈઓ છે કાંગરીના. ए कालिया कितने आदमी हैं अरे 3 आदमी है सरकार और गोलियां तो 2 बची है लगा दे બસ બાપા, હવે એના જેવું ના થાય ભાઈ. તમે બાપા એલા તમે બે અહીંયા શું લાવ્યા છો હાથી રાખવા. હાથી રાખવા આવ્યા છો ના એલા રેવા આવ્યા, રેવા ગમે રેવા આવ્યા નહીં આપણે. મેં કીધું રાખવા આવ્યા. એલા હાથી રેવા તમે આવ્યા છો હા તો આમાં ખેતી કામ કોણ જાણે છે ને ડોબાનો ગોવાળ કોણ છે ખેતીમાં હું હોહરવો આ હું હરવું. અને આ ડોબાનો એ ગોવાર બોલ. હા ઈ ગોવાર ગોવાર એટલે ખેતી કામ તને બધું ફાવે હા ખેતી કામમાં હાવ સાપ પાટલો સાપ કેમ સાહેબ? કાંઈ વધે જ નહીં લીલું તૈણું જ ન વધે એટલે બાપા એનો મતલબ એમ છે લીંદી ખોદીને સાફ છે. તે કેમ કામ શોખું એમ કાંઈ વધે જ નહીં કાંઈ વધે જ નહીં સાપ એટલે કેમ કાંઈ વધે નહીં સાપ બસ ઈ વધારીને કૂતરા ખાઈ લે, ખાઈ તો સાલા મરી. એ કાંઈ વધે નહીં જો છોકરાઓ તમારે જો કામ કરવું હોય ને તો તમારે બેને હાથી રહેવું છે ને હાથી રહેવું છે એટલે જો મારે ત્યાં 500 વીઘા જમીન છે ઓહો ભગવાન મુરલીધર મહારાજની દયા કહેવાય તમારે બહુ સારું કહેવાય 500 વીઘા જમીન છે અઢીહો ભેંસું છે સારું કહેવાય પાડા કેટલા છે એ ભેહું છે ને પાડા નો હોય અને હોય હોય એ હોય એક વાત મને મૂજવે છે હો. શેની તમારે 500 વીઘા જમીન છે. 500 વીઘા જમીન છે ને અને ભેહું કેટલી? 250 વીઘા કિંમત તો અહીંયા કઈ ઉપજ નહીં આવી હો. વીઘે અડધી વીઘા પાકે છે એમની વીઘે એક ભે, 2 વીઘામાં એક ભે પાકી. હે આપા નહીં એકાદો સા પાડાનો ન ખાઈ ગયો હોય તો એ મૂર્ખ એમની તો આખા ગામમાં કાંઈ એમાં જમીનમાં ભીહું નો પાકે કાંઈ એમની નહીં પાડાનો સા ન ખાઈ ગયો હોય તો આખા ગામમાં પાડા હું કે ગીઠાભાઈ પાડા એટલે તમે મને એમ લાગો છો કે ઊભો રહીશો બે ઉપર નથી આહિરના દીકરા છે અમારે હતી બધું હતું અમારે સાંભળ હવે તારો ભંગારના ભાવ વધ્યા. આપણે ભંગારમાં જ છે ગઈતા અમારા વૈધા અમે બે ભંગાર જ છે અમારા. તમને અનુભવ હોય હા તમારો વાત ભંગારનો ડેલો હો ભાઈ આપણે હું મુનાભાઈ હો ભાઈ મુનાભાઈ ગઢવી રકાના મહેમાન અમારા ત્રણેયની કલાની કિંમત કરી અને 100 રૂપિયા મોજને આપે છો ભાઈ. એટલે તમને ક્યાંક મોજ આવતી ઊંચો હાથ કરતો રહેજો હર માતાની તમ તમારે અમે નવરાજ છે અહીંયા. એટલે છોકરાઓ એ તમે મને એમ લાગો છો કે તમે ઉભરશો બે ઉભડ નથી આપા અમારે બધું હતું એટલે જમી છે તમારે જમીન હતી ખોયડા હતા બા હતા બાપુજી હતા બધું હતું પણ બધું પૂરું થઈ ગયું ખીમા સાનો રહી જા ભાઈ સાનો. ખીમા માં એટલે એ ખેતી છે તમારે ખેતી હતી અમારે કેટલા વીઘા હતી 500 મીટર હતી
500 વીઘા 500 મીટર નો કહેવાય, વીઘા કહેવાય, ભાઈ વીઘા. વીઘા હતી ભાઈ, વીઘા હતી ભાઈ. 500 વીઘા જમીન હતી. પૂરું થઈ ગયું. શેમાં વહી ગઈ? કાંઈ વહી ગઈ, પૂરું થઈ ગયું. એટલે ગઈ, હા ગઈ. એટલે ડૂબમાં વહી ગઈ છે. 500 ડૂબમાં વીઘા. નથી ગઈ, ડૂબમાં નથી ગઈ. ડૂબમાં ગઈ હોત તો સારું તો પશુ પક્ષી બધા પાણી પીતો અમને દુવા મળે. એટલે આ તો છે ને ગૌશાળામાં આપી દીધી છે. ગૌશાળામાં નથી ગઈ, ગૌશાળામાં ગઈ હોત ને ભાઈ તો ગાય માતાજી નીણ ખાત ભાઈ. મારે તને વાતડી શું કરવી મારી ભાઈ? એટલે આ તો રોડમાં વહી ગઈ. ક્યાંય નથી ગઈ. તો શેમાં ગઈ? તમારી જમીન ગૌશાળામાં જાય હોય હાંડળો મારા જેવો ફૂટીઓ ફરાર થઈને ફરે. ખુરશી ખાલી પડી મેં અહીંયા સમાવું કરી ગયો તમે ત્યાં સમાવું હું અહીંયા સમાવું. આપા એટલે છે ને બધું પૂરું થઈ ગયું સિકી ડીકીમાં. કાંઈ વહીતું નથી અમારી વાહે. એટલે જમીન નથી એમને? હતી, પૂરું થઈ તો ગયું. મા બાપ તો બેઠા છે ને? બા છે, બા વયા ગયા ને બાપા પૈડા છે હજી ખૂણામાં. અમારા બા તો ગયા. બા ગયા ખીમામાં, હું એમ કહું અમારા બા ગયા. ખીમામાં. બા ગયા હોલના ભાવમાં. એને એવું ને ભાઈ અમે નાના નાના હતા, હાવ નાના નાના લાગી ભાઈ. ઉના ભાઈ અમારો જન્મ દેનારા માં વયા ગયા. અમારા ગાંગડી ના અહીંયા તારી માં નથી, અહીંયા છે ઉપર. એ છોકરાઓ, હા તો તમારા બાપ તો બેઠા છે ને? બાપ બેઠા છે. બાપ અરે વેર છે. બાપાને કેમ બેઠેલા? વેર એટલા માટે હા. કે અમારા બાપના લગ્નમાં છે ને અમને કંકુ કુતરી નો લઈ. એલા એ મૂર્ખ, હા બાપના લગ્નમાં દીકરા કોઈ દિવસ હોય નહીં. અરે હતા, અમે હતા. ઓ હોય. અરે હતા. પૂછો કોને હતા? અરે અમે ત્યાં હતા, અમે હતા. એલા તમે સમજો છો કોઈ વાતમાં કે નથી સમજતા? હા બાપ પેલાના તમે શું બે? હા બાપા મોરના શું બે? ના અમારા જે જૂના બા હતા ને, તમને અમારે સમજણ નથી પડી. અમને સમજણ પડી નથી. જો હું સમજાવી દઉં. જૂના બા અમારા હતા ને, જૂના બા. બાપના લગ્ન થયા હોય ને હા તે તમારો કાગડાના પેટે જન્મ ન હોય. લે અરે હોય રહોડન બારીએ ટીંગાતા હતા બે ભાઈ અમે. આ વાત ખોટી છે. સાચી છે. કારણ કે અમારા જૂના બા હતા ને, અમારા જૂના બા હતા એ ઓફ થઈ ગયા. ઓફ થઈ ગયા એટલે પલટી મારી ગયા, ફેલ થઈ ગયા, ગુજરી ગયા. એલા ઈ એક જ કહેવાય બધું. એ બધું એક જ કહેવાય. અમારા બા હતા ને એ ઓફ થઈ ગયા. પછી અમે બે ભાઈ નાના નાના હતા, નાના હતા. હાવ. એવલા કૂતરાના ગલુડિયા હોય એ તો થોડાક મોટા હતા. હા થોડાક મોટા હતા. ઈ પછી આમ બે ભાઈ છે ને ગામના બધાએ કીધું આ છોકરા નાના નાના છે, આવના બા મરી ગયા છે, એટલે આ બિચારા બે અમે બે ભાઈ પછી સુરત હીરા ગામમાં ગયા. ઈ કે ગામમાં બધાય વડીલો મળી અને મારા બાપાનું બીજા લગ્ન કરાવ્યા. તો અમે બે ભાઈ સુરત હતા, અમને કંકુ કુતરી ન આવે. તમે એમ કહો ને કે જે તમારા જન્મ દેનારા જનેતા હતા એ ગુજરી ગયા હા અને તમારા બાપાએ બીજું ઘર કર્યું. એમ હા અમારા બાપાએ બાયડી બદલાવી. એમની ખીમા આ આપામાં લાઈમાં તને કાંઈ થોડોક ફેર નથી દેખાતો? ઘણો. આમ જોઈ લે ખીમા, જોઈ લે. આ હા 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 આ તમે છોકરા રાખ્યા? આ બે નથી તો ભાઈ રાખ્યા નથી તો ત્યારે થાય છે. બાકી છે, હાલે છે. વાતચીત હાલે છે હજી. ખીમા થઈ જાય લગભગ તો વાંધો નહીં આવે. એ મારખીભાઈ આમ જો, આમ તો જોઈ લે. આઈમાં હાલે છે ને, આઈમાં તો કંકુના પગલા પડે છે હો. અને બાપા હાલે તો ધૂળની ડમરીઓ કેમ ઉડે છે લા? એમ નો કહેવાય. આઈમાં બોલે છે ને, આઈમાં તો મોઢામાંથી ફૂલડા જરે ફૂલડા. અહીંયા તો તું અહીંયા તો એ મારી માં! એલા છોકરાઓ તમારા બેનું નામ શું છે બોલો? અમારું નામ, આનું નામ ખાવાવાળો ખીમો. એલા ખીમો. હા તારું નામ? એલા મારું નામ મુઈસુવાળો મારખીડો. વાહ, ખીમો ને મારખી બે ખીમો ને ભાઈ. મારખી. હગા ભાઈ. મારખી માલ દે ફરાર. એટલે હાય તમુદી ફરવામાં થઈ જો નહીં વાંધો આવે તો. બેયનું નામ ખીમો ને મારખી. છોકરા બે કામ કરે વાસે.
મારખીભાઈ ને ખીમાભાઈ હા હા છે અને દીકરાની ગોળે હું હાચવી હા પેલા અમને જોખજો પેલા એ દીકરાના તોલના રાખશો તો જોખવાના ન હોય તમારે માવતર નથી ને માં નથી ખીમા માં હું તમારે મજા કરો તમને માનું ઓછું નહીં આવવા દઉં ખીમા માર માં રોમા ભાઈ રોમા બાપા આ તારે એમ કહેવાય ભાઈ સાનો રે જાનો રહી જા ભાઈ સાનો હું ખોટાડીનો છું ભાઈ આયલાની હવે છે ને તમે જાઓ આ છોકરા આવ્યા છે ને બે આજથી બે તમે હાથી રહી ગયા બોલો તે તમારો બેનો મહારો કાંઈ નહીં ખાવું પીવું 30 દિનો મહિનો 1 મહિનો થી અમને હાંસવી દે એટલે ઘણું કાંઈ વાંધો નહીં હવે છે ને આ છોકરાઓ હાથી રસોઈ તમે બનાવો ભાઈ ભૂપતભાઈ ડાકલા ભગત બરાબર કારણ કે ભૂપતભાઈ આનંદમાં છે આજે અમારે અને મુકેશભાઈની સાથે મુકેશભાઈ ને અમારે ભૂપતભાઈ બેયની કલાની કિંમત કરી અમારે મોરબીના રહીશ અશોકભાઈ બિલ્ડર અને ચક્કુબાપા સંતોકી તેમના તરફથી આ બે હાસ્ય કલાકારને 500 રૂપિયા મોજનો આવે છે બાબા વરતા રહેજો વરસાદ બહુ સારો થયો સમજ્યા માંગુ તો ટીપુ પણ ઠોળી દીધો ખૂબ બેરા એટલે નો કહેવાય મોજમાં રહેજો બે મોજમાં રહેવાય બીજું કોઈ નો કહેવાય બાકી તો હે દેવા વાળો મારો દીનો નાથ છે ખીમાભાઈ હા માં એમની ભગવાન તે આવું કીધું તમે હુલકા લઈ લે ભગવાન પિન્ટુ તમારા માટે બે હાટું જમવાનું બનાવી નાખો હો શીરો લબલબાવી નાખો બરોબર જય મુરલીધર આહી થોડા ગરમ ભજીયા લબલબાવજો આય એલા બનાવ ઓય મારો બાપ બનાવ 32 જાતના અને થોડાક પાપડ તળી નાખ્યો આય પાપડ હા અમારો ભાઈ પાપડનો શોખીન છે. આગળથી કડકડાટી વાહતી પછી ભડભડાટી ચાલુ થાય. પહેલા આઈમામાં મને થોડું કઈ ફેર દેખાય છે ખીમા ઈ રેવા દે બેટા ઈ રેવા દે બેટા ઈ અત્યારે બધી એવું ચાલે છે બેટા એ બસીરભાઈ ઓય હવે આપા બાબાનો સઠારો એવો હવે સાંભળો શાંતિ રાખો અય આપા એને રેવા દેજો આપા હવે આ તમારે અહીંયા અમે હાથી રહ્યા છીએ હવે કાંઈક આનંદ મોજ ચા પાણી તો પીવડાવો નકરા કોયડા તો દીધા અટાણ સુધી એમને કાઈ કરો કાંઈક આનંદ આનંદમાં કાંઈક મુજરો જોઈ નાચવા માટે નૃતિકા શરાબ દારૂ એ શરાબ દારૂ કેવું ના શરાબ ને દારૂ નોખું કહેવાય કે એક કહેવાય નોખું કહેવાય સિંહામાં હોય ને શરાબ કહેવાય અને કોથરીમાં હોય ને દારૂ કહેવાય કીડીને કણ હાથીને મણ કાલાવડમાં પસાની પેલા મારખી આય આયરીની ડેલી એ કાવાન કહુંબા હોય ઈ કાવાન કહુંબા કેવા કે કાવાય કહુંબા ગીરે તણકે દરિયા મારે હિલોલ હાજાય લથડિયું કરે અમલિયા કરે કિલોલ પેલી દાનો પોતે પીએ પછી બીજાને પાય ખાઈ પીનું ખોટું કરે એનું જળામૂર્થી જાય રંગ છે હુરે દાદાને રંગ છે ધરતી માતને રંગ છે આજના ડાયરાને અને રંગ છે બાપા તમને રંગ છે અમારા બેયની માને સદગુરુની દિયા વિના શબને મળે નહીં સદસંગ સદગુરુની દિયા વિના સપને મળે નહીં સત્સંગ દયા હોય જો મારા નાથની તો ચડી જાય ભક્તિનો રંગ માસ્ટર તું બેટા અહીંયા ધ્યાન દે મને મારા જરાક બોલાવે છે ઓલી છોકરી હું થાતો આવું બસ